વરસતો વરસાદ હોય કે એકદમ શિયાળાની કડકડતી ઠંડી હોય, તમે ક્યારે આ રીતના ભજીયા બનાવ્યા છે? જો ન બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી અને એકદમ સરળ રીતે મેં શીખવાડેલા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે 3 અલગ અલગ રીતના ભજીયા બનાવવાના છીએ. તમે લગ્ન પ્રસંગમાં તો ઘણી વખત ખાધા હશે, પણ એક વખત આ રીતે બનાવજો, તમને બહુ મજા આવશે. હવે આપણે સૌથી પહેલાં મેથી લઈ લેશું. તો અહીંયા મેં અટકળે જ બધી વસ્તુ લીધેલી છે, કોઈ વસ્તુનું માપ નથી લીધેલું. હું તમને એ રીતે શીખવાડીશ જે રીતે હું બનાવું છું. તો મેથીને મેં સરસ એવી ધોઈ લીધેલી છે, સાથે મેં કોથમરી લીધેલી છે, તેને પણ સરસ એવી આપણે ધોઈ લેશું. અને અહીંયા મેં દાંડલી સાથે જ લીધેલી છે, કારણ કે દાંડલીમાં પણ સરસ એવી ફ્લેવર હોય છે. તમારે સ્કીપ કરવું હોય તો તેને કાઢીને પણ ખાલી પાંદડા પણ લઈ શકો છો. મરચાં, લીંબુ, આદુ બધી વસ્તુ લઈ લેશું. હવે એક ચોપિંગ બોર્ડ લેશું, તેમાં મેથીને મસ્ત એવી બારીક એવી કટ કરી લેશું. ઘણા લોકો મેથીને કટ કર્યા પછી તેને ધોતા હોય છે, પણ હું જનરલી આ રીતે જ કરું છું, કારણ કે તેમાંથી થોડી પણ કડવાશ નીકળી જાય ને તો આપણને મેથી ખાવાનો મિનિંગ જ એવો હોય છે કે થોડી કડવાશ હોય ને તો એ આપણા શરીરમાં જાય. તો કોથમરી અને મેથીને બારીક એવું કટ કરી લેશું. તો અહીંયા તમારે જો મેથીનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો. કોથમરી મેં થોડી ઓછી એવી લીધેલી છે, એટલે તમારે જેટલી રીતે લેવું હોય એ રીતે લઈ શકો છો. મેં મેથી વધારે લીધેલી છે. હવે બંને વસ્તુને મિક્સ કરી અને સાઈડમાં રાખી દેશું, અને એક ચોપિંગ લઈ લેશું ચોપર. હવે તેમાં આપણે ડુંગળી એડ કરી દેશું. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરેલી છે, અને સાથે આ રીતે લસણની કળીઓ એડ કરેલી છે. થોડા પ્રમાણમાં તમે ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો, અને તીખાશ તમને જેટલી ફાવે એટલી મરચાં એડ કરવાના. મેં તીખું 1 મરચું એડ કરેલું છે. હવે તેને સરસ એવું ચોપ કરી લેશું. હવે તેને આ બધી વસ્તુને આપણે જે મિક્સચર તૈયાર કરેલું છે તેમાં એડ કરી દેશું. અને અહીંયા તમારે જો લસણ અને ડુંગળી સ્કીપ કરવા હોય, ઘણા લોકો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આદું ખમણી લેશું. આદું સારા એવા પ્રમાણમાં મેં એડ કરેલું છે. કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ એડ કરેલી છે. અહીંયા ઘણા લોકો અજમો ખાતા હોય છે, મારા ઘરમાં નથી ભાવતો બધાને, એટલે હું અજમો નથી એડ કરી રહી. તમારે ભાવતો હોય તો જરૂરથી એડ કરજો. હવે ચણાનો લોટ આપણે એડ કરી દેશું. ઘણા લોકો આમાં ચોખાનો લોટ પણ એડ કરતા હોય છે, પણ અમે જનરલી ચણાના લોટથી જ બનાવીએ છીએ. તો હું આ રીતે થોડો થોડો ચણાનો લોટ એડ કરતી જાઉં અને મિક્સ કરતી જાઉં. પછી હું જેટલો જરૂર પડે એટલો જ એડ કરું છું, કારણ કે મને વધારે જે વેજીટેબલ હોય, એટલે કે મેથી ને કોથમરી હોય ને, એવા ભજીયા વધારે પસંદ છે. એટલા માટે હું આ રીતે કરું છું. કોઈ મેઝરમેન્ટ નથી લેતી, કારણ કે દર વખતે આપણે એક જ સરખા મેઝરમેન્ટના ન કરવાના હોય. એટલા માટે આ રીતે જો તમે કરશો ને તો તમને પણ બહુ હેલ્પ થશે. તો આ રીતે આપણે મિક્સ કરતા જશું, અને આ રીતે જો કઠણ થોડું પહેલાં રાખવું, પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતનું બેટર તૈયાર કરવું. હવે મેથીમાં પણ પાણી હોય, કારણ કે ધોઈને એડ કરેલી છે, અને કોથમરીમાં પણ પાણી હોય, એટલે બને ત્યાં સુધી થોડી વાર માટે રેસ્ટ કરવા રાખીએ ને ત્યારે થોડું પાણી ઓછું રાખવું, એટલે થોડુંક બેટર કઠણ રાખવું, કારણ કે જ્યારે આપણે પાડીએ ને ત્યારે આપણે એડજસ્ટ કરી શકાય. હવે આ રીતે સરસ એવું એક વખત ફેંટી લેશું અને તેને ઢાંકીને સાઈડમાં રાખી દેશું. હવે આપણે મરચાં લઈ લેશું. તો મેં આ રીતના લાંબા એવા ભરવાના મરચાં કહીએ એ રીતના લીધેલા છે. તો મેં અહીંયા જેટલા મરચાં ભરવા છે એટલા લીધેલા છે. હવે મિક્સર જાર લઈ લેશું, તેમાં આપણે ચવાણું એડ કરીશું. આ ઇન્સ્ટન્ટ વસ્તુ છે, ફટાફટ તૈયાર થઈ જશે અને ટેસ્ટ ગજબનો આવશે. થોડા એવા જ આપણે ભાવનગરી ગાંઠિયા એડ કરીશું, અને બંને વસ્તુને સરસ એવી ગ્રાઇન્ડ કરી લેશું. તમે જોઈ શકો છો મસ્ત એવો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેમાં ધાણા ભાજી બારીક કટ કરેલા, લીંબુનો રસ, અહીંયા તમારે ટમેટો ખમણીને એડ કરવું હોય તો પણ કરી શકો છો. લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, ગરમ મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, અને દળેલી સાકરનો પાવડર એડ કરેલો છે. અહીંયા તમને એવું લાગે કે ચવાણું તો ખાટું મીઠું હોય, પણ જ્યારે આપણે મરચાં ને એમાં ગાંઠિયા પણ એડ કરેલા છે, અને મરચાંના ભાગનું પણ આ બધી વસ્તુ આપણે એડ કરીએ ને તો એકદમ ચટપટું થાય છે. અને ટમેટાનો રસ પણ તમે આમાં એડ કરી શકો છો, તો જો તમારે બાઇન્ડિંગ આપવું હોય ને થોડું તો. નહીંતર આ રીતનો તમે સૂકો જો તમને મજા આવતી હોય ને તો આ રીતે જ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવશે, કારણ કે તમે આ મસાલાને મલ્ટિપલ યુઝ કરી શકો છો. હવે મરચાંને એકદમ સરસ એવા સ્ટફ કરી લેશું, એકદમ સરસ એવા ભરી લેશું દબાવીને. આ રીતના મેં મરચાં ભરી લીધેલા છે. હવે તેને સાઈડમાં રાખી દેશું, અને મેં આ રીતના જ બીજા મોડા મરચાં લીધેલા છે. આ પ્રમાણમાં બહુ તીખા નથી હોતા મરચાં, થોડા મોડા એવા હોય છે. તો તમને જો તીખાસવાળા ફાવતા હોય તો એ પણ લઈ શકાય, અને આ રીતના પણ તમે લઈ શકો છો. જનરલી આ રીતના ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગતા હોય છે. હવે મરચાંને આપણે 4 ભાગમાં કટ કરી લેશું, અને તેમાં આપણે ચણાનો લોટ અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, અજમો હાથની મદદથી મસળીને એડ કરીશું, અને લીંબુ એડ કરીશું. તો થોડાક એવા ખટાશવાળા હશે ને તો બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે.
અને અહીંયા ચણાનો લોટ અને ચોખાનો લોટ એ રીતે એડ કરવો, જેથી આપણે જે મરચાંની પટ્ટી છે તેનું કોટિંગ આવે. બસ એટલું જ આપણે કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરવું અને સરસ એવું કોટિંગ થઈ જાય ને ત્યાં સુધી કરવું. આમાં કોઈ મેઝરમેન્ટની જરૂર નથી, માત્ર કોટિંગ આવે ને ત્યાં સુધી જ કરવું અને લિક્વિડી બહુ ન રાખવું, એટલે એકદમ મસ્ત એવા ક્રિસ્પી બને. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશું અને એક બીજા બાઉલમાં ચણાનો લોટ લેશું, કારણ કે આપણે ભરેલા મરચાં બનાવેલા છે તો તેનું આપણે બેટર બનાવવા માટે ચણાના લોટમાં મીઠું અને હિંગ એડ કરેલી છે અને તેમાં તમે હળદર પણ એડ કરી શકો છો. અમે જનરલી હળદર એડ નથી કરતા એટલા માટે. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું આ રીતનું બેટર બનાવીશું. થોડું પાણી એડ કરતા જઈને થોડુંક જાડું, પછી થોડું પાણી એડ કરીને ધીમે 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 તમે ઢીલું બનાવશો ને એ બેટર બહુ મસ્ત એવું બને છે. તો આ રીતના મેં બેટર બનાવેલું છે અને આ રીતે ચમચીની મદદથી આપણે ચેક કરી લેશું. ચમચી આપણે એડ કરી અને થોડી વાર માટે ઊભી રાખીએ અને વચ્ચે લીટી કરીએ એટલે એમાં જેટલું કોટિંગ થયું હોય ને એટલું આપણા મરચાંમાં કોટિંગ થશે. હવે એમાં મેં થોડો એવો ચપટી જેટલો સોડા એડ કરી, ઉપર લીંબુ એડ કરી, એક્ટિવેટ થઈ જાય એટલા માટે, અને બધું મસ્ત રીતે મિક્સ કરી લીધેલું છે. તેલ ગરમ કરવા માટે મૂકી દેશું અને આપણું ભજીયાનું જે મેથીવાળું બેટર છે ને તેમાં મેં થોડો એવો 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો એવો મેં ભજીયાનો સોડા એડ કરેલો છે અને ઉપર લીંબુ એડ કરેલું છે. હવે બધી વસ્તુને સરસ રીતે ફેટી લેશું. તો અહીંયા આ બેટરને થોડીવાર માટે ફેટવાથી એમનેમ પણ ફ્લફી થઈ જાય અને સોડા પણ એડ કરેલો છે એટલે મસ્ત એવો ફ્લફી થાય છે. હવે આપણે આ બધી વસ્તુને સાઈડમાં રાખી દેશું અને અમારા ઘરમાં જનરલી જ્યારે ભજીયા કરીએ ને તો આ રીતની ચટણી પણ બને છે, અને આંબલીની અને ગ્રીન ચટણી પણ બનતી હોય છે. પણ જ્યારે ઇન્સ્ટન્ટ બનાવવાની હોય, કાંઈ ઓપ્શન જ ન હોય ને, તો આ ચટણી બહુ મસ્ત લાગે છે. દહીં, તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, મીઠું અને સાકરનો પાવડર, બસ આટલી વસ્તુ મિક્સ કરી થોડું એવું જ દહીંને પતલું કરવા માટે પાણી એડ કરવાનું, એટલે મસ્ત એવી ચટણી તૈયાર થઈ ગઈ. ધાણાભાજી એડ કરી દેવી એટલે મસ્ત લાગશે. હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં જ્યારે ચેક કરવું હોય કે તમારો સોડા કેટલો પ્રોપર છે, તો એક જ ભજીયું એડ કરવું અને જે તેલનું ટેમ્પરેચર છે તો મીડિયમથી થોડું એવું હાઈ ઉપર રાખવું, જેથી કરીને જ્યારે પણ આપણે ભજીયું એડ કરીએ તો તે જલ્દીથી પી ન જાય તેલ. જો ઠંડુ તેલ હોય તો તેલ પી જાય, જો વધારે તેલ હોય ગરમ હોય તો ઉપરનું લેયર જલ્દીથી ડાર્ક થઈ જાય. એટલા માટે એ રીતે ચેક કરવું. અને જ્યારે તે સરસ એવું થઈ જાય એટલે અંદરથી જાડી ચેક કરી લેવી. જો સરસ એવું કઠણ જેવું તમને લાગે તો થોડો સોડા એડ કરી દેવો બેટરમાં, અને જો કઠણ ન લાગે, સરસ થઈ ગયા હોય, તો આ રીતે ભજીયા પાડી દેશું અને એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેશું. આ રીતે ફેરવતા ફેરવતા મસ્ત એવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. અંદરથી જાડી પણ પડશે અને જે મેં તમને કીધું એ રીતે તમે સોડાનું માપ લેશો ને તો ક્યારેય પણ ભજીયા અતિશય તેલવાળા પણ નહીં થાય અને બહુ ચીપચીપા એવા પણ નહીં થાય. ઘણી વખત કેવું હોય, ભજીયામાં બહુ તેલ ચીપચીપું થતું હોય છે, એવું પણ નહીં થાય. આ રીતે ટ્રાય જરૂરથી કરજો. હવે મેથીના ભજીયા થઈ ગયા તો આપણે એક એક કરીને એડ કરતા જશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવી તળી લેશું. મેથીના ભજીયા તળો ત્યારે થોડીવાર માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવી, પછી તરત જ મીડિયમ ફ્લેમ કરી દેવી, જેથી કરીને અંદરથી તે સરસ એવા કચાશ વગરના તૈયાર થાય. નહીંતર વચ્ચેની સાઈડ બેટર રહી જાય અને ઉપર ડાર્ક કલર થઈ જાય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે જે ભરેલા મરચાં છે તેને બેટરમાં ડીપ કરીને આ રીતે મરચાંમાંથી વધારાનું બેટર નિતારીને આપણે તેલમાં એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો ઉપર મસ્ત એવી તમને જાળી પણ દેખાશે અને ઉપર થોડું થોડું તેલ એડ કરવું. જેની ઉપરની સરફેસ હોય ને ત્યાં તે સરસ એવું ચડતું ન હોય એટલે તેની ઉપર તેલ થોડું રેડવું, એટલે મસ્ત એવું તૈયાર થઈ જશે આ ભજીયા. હવે આ રીતે બંને સાઈડ ફેરવતા ફેરવતા મીડિયમ ફ્લેમ ઉપર રાખવું, જેથી કરીને મરચાં પણ અંદર સુધી સરસ એવા તળાય, એટલે કે થઈ જાય, કૂક થઈ જાય. તો આ રીતે કરતાં કરતાં આપણે મરચાંના ભજીયા તૈયાર કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણા મેથીના ગોટા એટલે કે ભજીયા કેટલા મસ્ત એકદમ જાળીદાર એવા બન્યા છે. શિયાળો હોય ને તો હું મેથીનું અને કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખું છું, અને એમાંય દેશી કોથમરી એડ કરવાની અને મેથી થોડીક વધારે એડ કરવાની. એ ભજીયાનો ટેસ્ટ તો એક નંબર આવે, બહુ ટેસ્ટી એવા લાગે છે. ચણાનો લોટ ઓછો અને આ રીતના ભજીયા જરૂરથી બનાવજો, કારણ કે શિયાળામાં મેથી બહુ સારી એવી આવતી હોય. અને તમે આ મેથીના ભજીયા તો જોયા, હવે આ પટ્ટી ભજીયાનો ક્રિસ્પીનેસ સાંભળો, કેટલી મસ્ત એવા ક્રિસ્પી બન્યા છે. અને આ મરચાંના ભરેલા ભજીયા તમે જોઈ શકો છો કે મસ્ત એવી જાડી પડી છે, તેનું જે કોટિંગ છે ને એમાં. આ ભજીયા એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમને મજા પડી જાય ને એવા બને છે. અને તમે ક્યારેય પણ આ રીતે બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જણાવજો, અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે.